નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર જિલ્લામાં રાજકીય નેતૃત્વમાં અગ્રેસર પાલનપુર તાલુકાના જગાણા ગામમાં આજે પણ જાહેર શૌચાલય નથી. તેથી ગ્રામજનો તથા ખાસ કરીને મહિલાઓને જાહેર શૌચાલયના અભાવે શૌચક્રિયા માટે ખૂબ તકલીફો ભોગવવી પડે છે. જગાણા ગામમાં વર્ષ 2015-16માં જિલ્લા આયોજન મંડળ બનાસકાંઠાની ₹8 લાખની ગ્રાન્ટમાંથી બનાવેલ આ જાહેર શૌચાલય આજે પણ ધૂળ છે. જિલ્લા કક્ષાની વિવેકાધીન જોગવાઈમાંથી તત્કાલીન પ્રભારી મંત્રી દ્વારા ફાળવાયેલી આ ગ્રાન્ટમાંથી બનાવેલ આ શૌચાલયને સુલભ શૌચાલય ડ્રુપકનું નામ તો અપાયું છે, પરંતુ આ જાહેર શૌચાલયને આજે પણ ખંભાથી તાળું મારેલું છે અને તેની આજુબાજુ બાવળિયાના ઝાડનું સામ્રાજ્ય વિસ્તરેલું નજરે પડે છે. જગાણા ગામમાં જ્યારથી આ શૌચાલય બનાવવામાં આવ્યું છે ત્યારથી પાણી કે રસ્તાની કોઈપણ પ્રકારની સગવડ કરવામાં ન આવતા અને તેને ખુલ્લું મૂકવામાં ન આવતા અગાઉના બે સરપંચો પર ગામ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે અને વર્તમાન સરપંચ આ શૌચાલયની મરામત કરાવીને તેને શરૂ કરાવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.